મમ્મી તું શું કરે છો? અરે કાંઈ નહીં, હું આ સાફ સફાઈ કરું છું. અને તું કેમ એટલો બધો ખુશ છો? તો ઠીક, તું રસોઈ ન બનાવતી. આજ તને યાદ છે ને પપ્પા આપણને હોટલમાં જમવા લઈ જવાના છે. હા, યાદ આવ્યું. આજ તાર પપ્પાએ કીધું છે આજે હોટલમાં જમવા જવાનું છે, એટલે ને મને બધી ખબર છે. હાલો હાલો, હું ફટાફટ તૈયાર થઈ જાઉં અને તું અહીંયા આવ, મારે તને એક વાત કહેવી છે. જા હવે તૈયાર થઈ જા, હમણાં તાર પપ્પા આવતા જશે. હા બોલ જલ્દી, તારે શું કામ હતું? તું શું વાત કહેવાનો હતો? અને મમ્મી, આપણે કેટલા દિવસ પછી હોટલમાં જમવા જઈએ ને, તો હવે હું જે કહું ને તને ઈ જ તે મને ખવડાવજે. એમ? અરે શું ખાવું છે આજે, તું કેતો? અરે મમ્મી, મને પિઝા ભાવે છે, બર્ગર ભાવે છે, મંચુરિયન, પછી અને છેલ્લે આઈસ્ક્રીમ પેલી તો ખાવાના જ છે. આ પાકું, તું જે કે ને એ બધું ખવડાવશું, પણ પેલા તાર પપ્પાને તો આવી જવા દે. મમ્મી તું એકવાર જો, આ કેટલા વાગ્યા? 9 વાગ્યા. હવે ક્યારે આવશે પપ્પા? આપણે ક્યારે જાશું? અરે ભલે ને ગમે એટલા વાગ્યા, હમણાં પપ્પા આવી જશે, પછી આરામથી આપણે જમવા જાશું. હવે મને લાગે છે પપ્પા મોડા આવશે ને આપણે બધી હોટલ બંધ થઈ જાય ને આપણે જઈ જ નહીં શકીએ. અરે કાંઈ મોડું ન થાય અને કાંઈ એકેય હોટલ બંધ ન થાય. અમુકથી છે ને મોડા જઈએ ને તો થોડીક ભૂખ વધારે લાગે, તો તને જે ભાવતું હોય ને તું વધારે ખાઈ શક. સારું, કાંઈ વાંધો નહીં. મને લાગે છે આ પપ્પાની ગાડીનો અવાજ આવ્યો. મને લાગે પપ્પા આવ્યા. પપ્પા કેટલું મોડું થઈ ગયું, આપણે જવાનું છે, જલ્દી તૈયાર થઈ જાવ. ક્યાં ગયા શિવેન ને એના પપ્પા? ક્યાં ગયા? લાગે છે એના પપ્પા હારે વાત કરતો લાગે છે. કેમ ના જમવા જાવ? તમે તો કીધું તું કે આજે હું બહાર જમવા લઈ જઈશ હોટલમાં. કેટલા દિવસથી હોટલમાં જમવા જવાનું કહેતો હતો, આજે એના પપ્પાને ટાઈમ મળ્યો. બધાના પપ્પા જ્યારે એના છોકરા કે ત્યારે એને બહાર હોટલમાં જમવા લઈ જાય, અને હું કેદું ન કહું છું તોય તમે મને જમવા જ બહાર નથી લઈ જતા. આજે શિવેન ખુશ થઈ જશે. મારે તમારી યાર વાત જ ન કરવી, છોડો. શિવેન અહીંયા આવ તો એક વાત કહું, મારે કામ છે. હા બોલ મમ્મી, તારે શું કામ છે? અત્યારે છે ને આપણે હોટલમાં જમવા નથી જવું. અત્યારે હમણાં હું ફટાફટ જમવાનું બનાવી નાખું, આપણે અહીંયા ઘરે જમી લઈએ. પણ મમ્મી કેમ ઘરે જમવું છે? મારો હોટલમાં જ જમવા જાવું તું. જો શિવેન, આજે તાર પપ્પાનો છે ને પગાર થવાનો હતો, પણ આજે થયો નથી. એના સાહેબ નહોતા ને એટલા માટે, તો આજે એની પાસે પૈસા નથી, એટલે આજે આપણે હોટલમાં જમવા નહીં જઈએ. તો કાંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? આપણે છે ને હવે જ્યારે પપ્પાનો પગાર થાય ત્યારે હોટલમાં જમવા જાશું. અને હંમેશા એક વાત યાદ રાખવાની, આપણે છે ને કોઈ પણ પરિસ્થિતિ હોય ને એનો સામનો કરવાનો, અને પરિસ્થિતિ જેમ રાખે ને એમ રહેવાનું. અને તું જો પરિસ્થિતિની સાથે રહેતા શીખી જઈશ ને, પછી તને ક્યારેય કોઈ વાતનું દુઃખ કે સુખ કે કોઈ વસ્તુ તને નડશે નહીં. તને જીવન છે ને એકદમ આસાન લાગશે. એટલે હવે છે ને આપણે પછી ક્યારેક જમવા જાશું. અત્યારે હું ફટાફટ બનાવી નાખું ને જમવાનું, આપણે જમી લઈએ. હા મમ્મી, હવે હું હોટલમાં જવાની જીદ નહીં કરું. જ્યારે આપણી પાસે પૈસા આવશે ને ત્યારે આપણે જાશું. અત્યારે જા તું ફટાફટ જમવાનું બનાવ્યા, આપણે ફટાફટ જમી લઈએ.